માવઠાનો ખતરો હજી ગુજરાત ઉપર મંડરાયેલો છે. માવઠાનો ખતરો છે એ બિલકુલ ટળ્યો નથી. આપણે 2 વિડીયો ઓલરેડી મૂકી ચૂક્યા છીએ. કદાચ ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો. અને તેમાં પણ આપણે કહ્યું હતું કાંઈ પણ ફેરફાર થશે તો તમને જરૂરથી જણાવીશું, માહિતી આપશું. તો આજે માવઠાની વાત કરવાની છે. શું શું ફેરફાર થયું છે, કયા કયા વિસ્તારમાં માવઠું થવાની શક્યતાઓ છે, સાથે ઠંડીનું પ્રમાણ કેવું રહેશે. ને કાલે છે કેહર ખીહર કયો, કેહર કયો અથવા મકર સંક્રાંતિ કયો તે પણ છે. તો તેની પણ વાત કરીશું. પવન વિશે પણ વાત કરીશું. પતંગ રસિયાઓની પણ થોડી ઘણી વાત કરીશું. કાલનું હવામાન કેવું રહેશે, એટલે કે પવન છે તે પણ કેવું રહેશે. જો કે માવઠાની આપણે પહેલાં જ કહ્યું હતું કે ઉત્તરાયણ ઉપર કોઈ પતંગ ભીજાવાના નથી. માવઠું છે એ ઉત્તરાયણ ઉપર બિલકુલ જોવા મળવાનું નથી. તો એ વિડીયો પણ પડ્યો છે, તો જરૂરથી જોજો બધાએ. અને જે વિડીયોની શરૂઆત કરી તે પહેલાં બધા મિત્રોને ખાસ કરીને વિનંતી છે કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન જરૂરથી કરજો અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો. લાઇક કરવામાં બિલકુલ લોભ કરતા નહીં, કમેન્ટ પણ જરૂરથી કરજો. આજની વાત કરી તો આજે ઘણી જગ્યાએ માવઠું થયું છે, પણ ગુજરાતની અંદર નહીં, મહારાષ્ટ્ર છે, કોંકણ ગોવા છે, આ બધા વિસ્તારોના ઘણા બધા ગામડાઓમાં માવઠું આજે જોવા મળ્યું છે. તો આપણે કદાચ ગુજરાતના બોર્ડર લાગુ છે, મહારાષ્ટ્રના બોર્ડર લાગુ ગુજરાતના કોઈક અમુક ગામડાઓમાં કદાચ થોડા ઘણા છાંટાઓ પડી શક્યા હોય, ખાસ કરીને ડાંગ, આફા, સાપુતારા એ ગામડાઓના ક્યાંક વિસ્તારમાં, અથવા તો વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હોય એવું પણ બની શકે છે. જો ગુજરાતની અંદર આજે ક્યાંય થોડા ઘણા છાંટા કે વાદળ ક્યાંય થયું હોય તો જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. આજે પૂના હોય, મહારાષ્ટ્ર હોય, માલગાંવ છે, પુંડુચોરી છે, આ બધા ગામડાઓમાં ખૂબ વરસાદ પડ્યો છે. એમ કહેવાય ને કે ઘોબા ઉપાડી લે એવો વરસાદ પડ્યો છે. એનો પણ વિડીયો આપણે સાઇટમાં મૂકીશું, જરૂરથી જોઈ લેજો કેવો માવઠાનો વરસાદ આજે હતો. આપણે હવે આમ તો 20 થી 26 તારીખનું આપણે પહેલાં પણ કહેલું છે, એના પહેલાં 18 થી આપણે 22 તારીખનું પણ કહેલું છે. તો 18 થી 22માં પણ કદાચ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક થોડા ઘણા છાંટા જોવા મળી શકે છે, એવું બની શકે છે. ફાઇનલ બિલકુલ જોવા મળી રહ્યું નથી, પરંતુ બની શકે છે. પરંતુ આપણે 20 થી કરી અને જે આપણે 26 તારીખનું જે કહ્યું છે તેમાં હવામાન છે એ ખૂબ બગડવાનું છે. ખાસ કરીને હવામાનમાં છે ખૂબ પલટો આવવાનો છે અને ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર વરસાદ થવાનું છે, ઝાપટાઓ પડવાના છે. આપણે આમ તો ઓલરેડી વિસ્તારો કહી દીધા છે ક્યાંક કે ઝાપટાઓ પડશે, પણ ફરી વાર કહી રહ્યો છું, કચ્છમાં વધારે શક્યતાઓ છે, ઉત્તર ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં શક્યતાઓ છે. તો સૌરાષ્ટ્રની અંદર પણ છૂટાછવાયા ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતની વાત કરી તો ત્યાં પણ જોવા મળી શકે છે, અને મધ્ય ગુજરાતના પણ અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે, જેમાં ખાસ કરીને મધ્યપ્રદેશના બોર્ડર લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ જોવા મળી શકે છે માવઠું. એટલે કોઈ એવું ન વિચારતા કે ભાઈ માવઠું થાય એવું બિલકુલ નથી, અત્યારે એવું નથી દેખાતું, તો બિલકુલ એવું નથી. માવઠું થાય એવું પૂરેપૂરું હાલ અત્યારે જોવા મળી રહ્યું છે. છૂટાછવાયા વિસ્તારોમાં હશે, ક્યાંક વધારે હશે, ક્યાંક ઓછું હશે, પરંતુ માવઠું થાય તેવી પૂરેપૂરી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે. હવે છે બધું કુદરતના હાથમાં, પણ આપણે તારીખો 15 દિવસ પહેલાં એટલા માટે આપી દેતા હોય છે કે ખેડૂતોને એ પ્રમાણે એ ખેડૂત આયોજન કરી શકે. ઘણા બધા ખેડૂત ભાઈઓએ વિડીયો જોયો છે, લગભગ 10-11 હજાર લોકોએ જોયો છે, પણ લાઇક માત્ર 100ની આજુબાજુ કરી છે. તો ભાઈ આટલા બધા લોકો તમે વિડીયો જુઓ છો તો લાઇક કરવામાં શું વાંધો છે? એક લાઇક કરો, કમસે કમ 10,000 લોકો જોઈને જો 1,000 લાઇક ન થાય તો શું મતલબ છે? તો જરૂરથી લાઇક કરો, કંઈક રૂપિયો પડતો નથી. આમ કરીને આમ ટચ કરો એટલે લાઇક થઈ જાય, અને કમેન્ટ પણ તમે જરૂરથી કરી શકો છો. માવઠાની વાત આપણે એમ જોઈએ તો ઘણા ટાઈમથી આપણે કહી રહ્યા છીએ કે માવઠું થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, કાં તો ફેબ્રુઆરીના શરૂઆતમાં, કાં તો આપણે જાન્યુઆરીના એન્ડમાં. આ 2 વિસ્તારોને આપણે વાત કરેલી છે, પહેલાં પણ વાત કરેલી છે કે માવઠું થાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે. હવે ઠંડીની વાત કરીએ તો ઠંડી છે હમણાં હાલ ભૂકા બોલાવી રહી છે. ખાસ કરીને નલિયા છે, અબડાસા છે, આ વિસ્તારમાં, કચ્છના નલિયા અબડાસા છે, આ વિસ્તારમાં ખૂબ ઠંડી પડી રહી છે. બરફ જામી રહ્યા છે, એટલી બધી ઠંડી પડી રહી છે. અને પહેલાં પણ અમુક વિસ્તારોમાં પડતી જ, અમુક ગામડાઓમાં એ જગ્યાઓ ઉપર ઠંડી પડતી, જેમાં હોન્ડા પડ્યું તો હોન્ડા ઉપર બરફ જામી જતો, અથવા તો ક્યાંય પાણી ચડ્યું હોય તો પાણીમાં પણ બરફ જામી જતો હતો. તો જમીન ઉપર પણ બરફ જોવા મળતો હતો. એટલે કે આવી ઠંડી હમણાં 2-4 દિવસ જોવા મળી છે. ઠંડીમાં હવે 2-4 દિવસ રાહત જોવા મળશે આપણને.
અને ઘણો બધો હવામાનમાં પલટો જોવા મળશે. જોકે થોડી ઘણી ઠંડી તો ચાલુ જ રહેવાની છે, રેગ્યુલર જે ચાલી રહી છે એ. પણ ભારે ઠંડી જે હમણાં પડી રહી હતી 2-4 દિવસ, એ ઠંડીમાં હવે આપણને રાહત મળશે. અને બીજું એ કહેવાનું છે, જે ભાઈઓએ જીરા વાવેલા છે, જીરાનું વાવેતર કર્યું છે, તે ભાઈઓ માટે હવે ઝાકળનો રાઉન્ડ પણ આવે એવી શક્યતાઓ છે. માવઠું પણ થવાની શક્યતાઓ છે. ખાસ ફરી એકવાર કહી રહ્યો છું, કચ્છના વિસ્તારોમાં પણ શક્યતાઓ છે. ભલે થોડું થાય, ઘણું થાય, કુદરતના હાથમાં છે. કયા વિસ્તારમાં થાય, કયા વિસ્તારમાં ન થાય, એ પણ બિલકુલ કહેવું શક્ય નથી. પરંતુ આપણે પશ્ચિમ કચ્છનો જે વિસ્તાર છે, એના ઘણા બધા વિસ્તારોમાં કદાચ માવઠું થાય તેવી શક્યતાઓ છે. બાકી મધ્ય કચ્છ છે તેમાં પણ થઈ શકે છે. ઓલ ઓવર જોઈએ તો છૂટાછવાયા વિસ્તારોમાં, જ્યાં કિનારે ક્યાંય એક ગામડામાં હશે, બીજા ગામડામાં નહીં હોય, આવું પણ બની શકે છે. પણ ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રની વાત કરી તો દ્વારકાને એ વિસ્તાર જે આપણે પહેલાંથી જ કહી રહ્યા છીએ, એ વિસ્તારમાં પણ માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં માવઠાઓ ઝાપટાઓ પડે એવી શક્યતાઓ છે. હળવા ઝાપટાઓ પડે, ભારે ઝાપટાઓ પડે કે છાંટા થાય, એ તો જ્યારે માવઠું આવશે ત્યારે જ ખબર પડશે. પણ પહેલાં તો ખૂબ જ ભારે માવઠું બતાવી રહ્યું હતું, પણ હાલ થોડીક જે ભારે અતિ ભારે માવઠું બતાવી રહ્યું હતું એમાં રાહત જોવા મળી રહી છે. અને રાહત જોવા મળી રહી છે. હજુ પણ ફેરફાર થઈ રહ્યા છે. જેમ નજીક આવશે તેમ વધારે જાણવા મળશે. એટલે કે 2-4 દિવસમાં એકદમ ક્લિયર થઈ જશે. પણ ક્લિયર એટલું તો જોવા મળી રહ્યું છે કે માવઠું ગુજરાત ઉપર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. બાકી કુદરતના હાથમાં છે બધું. ઓલ ઓવર જોઈએ તો હવે પતંગ રસિયાની વાત કરી તો પતંગ રસિયાઓ માટે ખુશીના સમાચાર એ છે કે પવન જે રેગ્યુલર જોવા મળી રહ્યો છે. એટલે પતંગ ચગાવવામાં કોઈ આપણે ઓલું થવાનું નથી કે ભાઈ હાલો પવન એકદમ નથી, પતંગ નહીં છે કે ગરમી થશે, તો બિલકુલ આવું નથી. જે રેગ્યુલર પવન છે એ લાગવાનો છે. 12થી કરીને 15 કિલોમીટર સુધીની ઝડપ પવનની રહી શકે છે. પવન ઉડ્યા પછી પવન છે એ તમારું તૂટીને નીચું નહીં આવે, ઉપરને ઉપર ઉડીને જશે. એટલું પવન લાગે તેવી પૂરેપૂરી હાલ શક્યતાઓ છે. ને ઓલ ઓવર જોઈએ તો બધી જગ્યાએ ગુજરાતની અંદર છે એ પવનની સ્પીડ 13થી 15 કિલોમીટરની રહે તેવી સંભાવનાઓ છે. સવારના કદાચ 8, 9, 10 વાગ્યા સુધી પવન છે ઓછું જોવા મળે. કદાચ તકલીફ પડી શકે પતંગ જવામાં, પણ પછી ધીરે પવનની શરૂઆત થઈ જશે અને સારો એવો પવન જોવા મળશે. ઓલ ઓવર જોઈએ તો પતંગ રસિયાઓ માટે કોઈ એવા બેડ ન્યૂઝ નથી કે ભાઈ હાલો પતંગ ચગાવવામાં કોઈ વિઘ્ન થશે. તો જેટલા પણ પતંગ રસિયાઓ છે તેમને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ. બાકી જેટલા ખેડૂત ભાઈઓ છે તેમને પણ મકર સંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ. અત્યારે હાલ તમારા વિસ્તારમાં કેવી ઠંડી છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમારા પાકોને છેલ્લું પાણી ચાલી રહ્યું છે કે પહેલું પાણી ચાલી રહ્યું છે તે પણ જરૂરથી જણાવજો. ઓલરેડી માવઠાની વાત આપણે કરી ચૂક્યા છીએ, ઠંડીની વાત આપણે કરી ચૂક્યા છીએ. અને બાકી વાત આપણે જે પવનની ગતિની હતી તે પણ કરી ચૂક્યા છીએ. તાપમાન છે એ બહુ ઊંચું જવાનું હાલ અત્યારે કોઈ શક્યતાઓ નથી દેખાઈ રહી. પછી આપણે 26 તારીખ પછી ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ જોરદાર આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. અને એવું લાગે છે કે કદાચ હવે ઠંડીનો આ જે મોટો રાઉન્ડ આવી રહ્યો છે એ છેલ્લો રાઉન્ડ હોઈ શકે છે. અને આના પછી ઠંડી છે નોર્મલ ચાલુ રહેશે. પરંતુ જે આપણે અત્યારે જે કોલ્ડ વેવની સ્થિતિ થઈ હતી, આપણે ખાસ કરીને કચ્છમાં ખાસ કરીને નલિયા, અબડાસા, લખપત તાલુકો છે, આ બધા બંને વિસ્તાર છે, ઘોરડો રણ છે, આ બધા વિસ્તારોમાં જે કોલ્ડ વેવની સ્થિતિ થઈ હતી, રાપર તાલુકાના અમુક વિસ્તારો છે, એ સ્થિતિ આના પછી એકવાર હજુ કદાચ જોવા મળી શકે છે. અને એના પછી છે એ ઠંડીનો જે ચમકારો છે એ ધીરે ધીરે ઓછો થતો જશે અને તાપમાન છે એ ઊંચું થતું જશે. ઓલ ઓવર જોઈએ તો રોજે રોજ માહિતી આપવાનો કોઈ મતલબ હોતો નથી. એટલા માટે જેટલું બને એટલું બધાએ ખેડૂતોને જરૂરથી વિડીયો શેર કરજો. મને એમ હતું કે માવઠાનો જે આપણે વિડીયો 15 દિવસ પહેલાં કહેલો છે એ લોકો શેર કરશે અને 1 લાખ ખેડૂતો સુધી પહોંચાડી દેશે. પરંતુ તમે બિલકુલ શેર કરી રહ્યા નથી. તો જરૂરથી શેર કરો જેથી ખેડૂતોને લાભ થાય. માવઠાનો ખતરો છે એ ટળ્યો નથી. હજુ પણ માવઠાની શક્યતાઓ છે જ. હજુ પણ માવઠાનો ખતરો તોડાઈ રહ્યો છે ગુજરાત ઉપર. તો ખાસ કરીને બધા ધ્યાન રાખજો. અને બીજું એ કે કાંઈ પણ ફેરફાર થશે તો જરૂરથી જણાવીશું. આશા રાખી કે માવઠું છે એ ગુજરાત ઉપર ન આવે અને ગુજરાતની આજુબાજુથી ગમે ત્યાંથી નીકળી જાય એવી આશા રાખી ભગવાન કને. તો ચાલો ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેક ખેડૂત ભાઈઓને જય માતાજી, વંદે માતરમ, જય જવાન, જય કિસાન.